પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતકોના આત્માની શાંતિ અર્થે તન્ના હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોના આત્માની શાંતિ અર્થે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થઈ જાય તે માટે પણ પ્રભુને વિનંતી કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં શહેરીજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ બધા જાણીએ છીએ 12મી જૂન ના દિવસે અમદાવાદ ખાતે પ્લેનની મોટી દુર્ઘટના બની હતી, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એમાં આપણા પૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ તે પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરતા આવ્યા છે, પરંતુ અમારા જેવા યુવાનોને વિચાર આવ્યો કે કેટલા લોકો એકી સાથે મૃત્યુ પામ્યા છે, તો તેમની આત્માને શાંતિ ભગવાન આપે તે માટે થઈને આજરોજ મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું.